ફાઇનલી મિત્રો આપણે બા આવી ગયા છે ઘરે. ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને ગુડ ઇવનિંગમાં મિત્રો ખુશીના સમાચાર અત્યારે એ છે કે આપણે હોસ્પિટલેથી કોલ આવ્યો હતો અને આપણે બાને રજા આપી દેવાના છે ફાઇનલી. તો રજા આપી દઈએ પછી આપણે તેને ઘરે લઈ આવીએ અને તમને બધાને આપણે મસ્ત મસ્ત આપણો વ્લોગ બતાવશું. તો ચાલો આપણે હોસ્પિટલે જઈએ, બા શું કહે છે, બા પાસે જઈએ, તમને બધાને મળાવીએ અને પછી આપણે બાને લઈ અને ઘરે આવીએ. અને ફાઇનલી મિત્રો આપણે બા આવી ગયા છે ઘરે અને ઘરે આવી ગયા છે અને આપણે હોસ્પિટલે ગયા હતા ત્યાં તો તમને કોઈને વિડીયો મેં ન દેખાડી શક્યા કારણ કે ત્યાંથી ડૉક્ટર સાહેબે આપણને ના પાડી હતી, મંજૂરી નહોતી. તો ફાઇનલી બા આવી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ તમને શું થયું બા? ભાગમાં હોય ભાઈ, ભોગવવાનું છે. હા, ભાગમાં હોય તો ભોગવવાનું જ છે, ન છોડે. ન છોડે. તો કાંઈ વાંધો નહીં બા, હવે તમે બીજી કઈ આપણે ઉપાધિ કરો માં અને આરામ કરો. મિત્રો અહીંયા આપણે બાને હાથમાં ઓપરેશન આવ્યું છે, માથામાં, અને બા પગ દુખે છે. અને અહીંયા બા ફાઇનલી ઘરે આવી ગયા છે, બરોબર ને બા? હવે તમને આમ 50% બા ઘરે થાક હળવો થઈ જાય. અરે મને મજા આવી ગઈ ભાઈ. હા, નિરાશ થઈ ગઈ. આશરા વિનાનું ગમે, આશરા વિનાનું નો ગમે, બરોબર ને મમ્મી? બાને અહીંયા દાદા ને મંથન ને બધાને જોવે, એના ઘર જોવે ને તો માણસને શાંતિ થઈ જાય. આ ચકલી છે ઈ હાંજે માળામાં બેસી જાય છે. ચકલી માળામાં બેસી આખો દી ગમે ત્યાં હરે ફરે પણ રાતે એને માળામાં. રાતે એના માળામાં. તો ઘરે આવી ગયા ને મને તો બહુ મજા આવી. હો ભાઈ, શું કેવું તમારું? સારું. બાને જાતનું કોણીમાં જરા ફ્રેક્ચર આવ્યું હતું, ઓપરેશન થઈ ગયું. અને હું મુંબઈ થી બહાર આવી પછી થોડુંક એને પડી ગયા ને થોડી તકલીફ થઈ ગઈ એટલે અહીંયા ઓપરેશન થઈ ગયું કાલે. હવે બાને સારું છે અને રિકવરી જલ્દી થી. બાને ભગવાનને પ્રાર્થના કરીએ જલ્દી થઈ જાય બસ. અને અહીંયા આવવાના હતા ત્યારે જ થઈ ગયું. આવવાના હતા ત્યારે જ આગલે દિવસે જ થઈ ગયું. બાને કાંઈ નહોતું નહીં. તમારી ભેગા શોપિંગ કરવા આવ્યા હતા અને થોડાક પડી ગયા અને હાથમાં કોણીમાં થોડું ફ્રેક્ચર આવ્યું. હવે સારું છે. અહીંયા પછી દેશમાં આવ્યા અને અહીંયા કરાવ્યું. આપણે ડોક્ટર સાહેબે તો કીધું જ છે કે આપણે 1 મહિનો થોડું ધ્યાન રાખવું પડશે. 1 મહિનો અને રિકવરી થતા થશે, હજી પણ સારું થઈ જશે. સારું થઈ જશે, બરોબર ને મમ્મી? હા ભાઈ, સારું થઈ જાય. ઓપરેશન થઈ ગયું પછી ક્યાં ઉપાધિ છે? હા, ઓપરેશન જ મેન છે. મિત્રો ખાલી તમે વ્યૂ જો, આપણે મસાલેદાર મમ્મી થેપલા બનાવવાના છે અને મમ્મી બાને થેપલા ખવડાવવા છે એમ ને? બાને બહુ થેપલા તો ભાવે પણ બાને છે ને એમ તળેલા બહુ ભાવે. એને તળેલા. ડબલ તેલ નાખવાનું. વાહ ભાઈ વાહ, એટલે મજા આવ્યા રાખે એમ? મજા આવે. એ કે અમારે ખીચડી નથી ખાવી, ભાત નથી ખાવા, ફ્રૂટ નથી ખાવું. મારે કે મને હારા તેલમાં થેપલા બનાવી દે. તો જો લસણ વાળી ચટણી કાંદી અને કોથમરી અને મેથી વાળા ની પાછ કોથમરી વાળા. કેમ મેથી વાળા ની કોથમરી વાળા? મેથી હવે અત્યારે છે ને ગૌઠી મેથી આવે. મેથી પાકી ગઈ, દવાખાને હતા એટલે મેથી ને એવું પછી લેવા કોણ જાય કુણી મેથી. એટલે બાકી મને કોથમીર નાખીને પણ થેપલા બનાવી દે. ઓકે, તો સારું, ચાલો થેપલા બનાવી નાખીએ. હું દાદાને તેડતા હું અને પછી જમી લઈએ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો મોર્નિંગમાં ઉઠી ગયા છીએ અને મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને મંથનભાઈ એમ જવું આપણે બુલેટ ની કિક મારવી છે. એનો ભાઈ માંડ મારી શકે અને હવે એને મારવી છે. પપ્પાનું બુલેટ મિત્રો હજી આપણે સાચવીને એમનામ જ આપણે રૂમમાં રાખ્યું છે, તમે જોઈ શકો છો, બરોબર ને ભાઈ? ને આવડી જાય ને પછી તારે જકાવવાનું છે. શું કેવું? તો ચાલો આપણે સવારમાં શું પ્રોગ્રામ છે? મેગી. સવારમાં મેગી. અને આપણે મોર્નિંગમાં મિત્રો બા પાસે આવી ગયા છીએ. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આમ ઘરે આવ્યા પછી તાજા માજા થઈ ગયા હો બા? હા ઓ બાપા, માની દયા મારે. હા, માની દયા. અને સાહેબ બહુ હોશિયાર છે ડોક્ટર. હા, સાહેબ હોશિયાર છે બહુ. અને બા આપણે પ્લાસ્ટર માં કેમ છે હવે? તમને સારું છે કે દુખાવો થાય છે? આ થોડો દુખે, એને કીધું ડ્રેસિંગ કરાવો ને 2-3 વાર મટી જાય. ઓકે, અહીંયા આપણે મામા આવી ગયા છે. મામા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારે બેન ની ખબર કાઢવા આવ્યા ભાઈ, બરોબર ને? મારી બેન ની ખબર કાઢવા આવ્યું. હા, એવું છે. અને બા હવે જેમ બને એમ તમે તો આરામ જ કરજો. આપણે ના, મારા દીકરા હું આરામ જ કરું ને. જો નાસ્તો પાણી કરી લીધો? હા, એ તો વેરું મેં દઈ દીધું મને. શું નાસ્તો કર્યા? ભાખરી ને ચા. ભાખરી ને ચા.
અને અમારે ભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. માતાજી. કેમ છો? મજામાં હો. તમે કેમ છો ભાઈ? બસ મજા છે. અમારે બાને થાક ઉતરી ગયો પણ ભાઈને હજી નથી ઉતર્યો. મમ્મીને હજી અમને કોઈ નથી અમે ઉતર્યો. નથી મિત્રો, બાને 2 દિવસથી હોસ્પિટલાઇઝ હતા. ત્યારના અમે એમનેમ જ છીએ. તારી મમ્મી ચલાળાથી આવી ત્યારની અમે 2 જણી એમનેમ છીએ. હા. બાને હોસ્પિટલાઇઝ કર્યા, ઓપરેશન કર્યું, એડમિટ કર્યા અને કાલે છુટ્ટી આપી બાને. હવે બાની હા. તબિયત થોડી સારી છે. ભાઈ તમે 3 દિવસ પહેલા આપણે મુંબઈ થી આવ્યા હતા, આવા ટાણે આપણે કેટલા આમ ઓલા કન્ફ્યુઝ બહુ હતા. બાનું ટેન્શન હતું, શું હા. થશે પણ આપણને ડોક્ટર સારા મળી ગયા. સારું બાનું ઓપરેશન થઈ ગયું હા, સારું. અને હવે બાને સારું છે. હા સારું છે. એવું છે ભાઈ ને આપણે મસ્ત કમ્પ્લીટ આપણે બધું થઈ ગયું. ઈ જ આપણે મેન વાત તો કહેવાય, બરોબર હા, ને? બસ બાને સારું થઈ ગયું, એકદમ હા. સફળ ઓપરેશન થઈ ગયું ને બાને હવે સારું છે. હા, બસ સારું છે. માતાજીની દયા. બસ બાને- માતાજીની દયા. બસ. અહીંયા અમાર બા બેસી ગયા છે. બા બરોબર ને? બા અમાર દાંત કાઢે એટલે ઘણું. બા તમારા બધા ગીત અમને બહુ સંભાળે છે, તો આપણે નિરાતે તમારે ગાવાનું છે, સાવ સારું થઈ જાય. મને અટાણ કે અટાણ ગાવ, મને બધો દુખાવો વયો જાય. શું વાત કરો છો? ચાલો બા નિરાતે ગાજો. અત્યારે તમારે મેગી નો પ્રોગ્રામ છે, હા હા એ અમે કરીએ. હા, વાહ મેંગી હા તમારે ખાવી છે બા મેગી? મને બેરી મને ભાવે. ચાલો આપણે મેગી ખાઈએ. બસ. અહીંયા કિચન માં આવતા મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મેગી બનાવવા મળ્યા અમારી મમ્મી. હા, હવે 11 વાગે ભાઈ મેગી બને છે અને બપોરની જમણવારી તો અલગ. હા બપોરની જમણવારી તો અલગ. અમારા બાને મેગી ખાવાનું મન થઈ ગયું છે મમ્મી. બાને આપણે ખવડાવીએ હા, મેગી. બાને મસાલાવાળી મેગી ને મંથનભાઈ હાથે બધા હાથું બનાવી નાખી. હા આપણે હા. આપણે મસ્ત મસાલો રેડી કર્યો છે. કોબી છે, ટમેટા, ડુંગળી ને કોથમીર. હા ભાઈ મસ્ત વઘાર થાય છે. અને અમારા મેગી ના ભોગી તો અહીંયા છે હતા. શું કેવું મંથનભાઈ? ફાઇનલી મિત્રો આપણી મેગી રેડી થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ બા પાસે. બા તમારી મેગી રેડી કરી દીધી છે. અરે બાપા મારે તો એક જરીક ખાવી એટલી. ચાલો બાને એટલી આપણે મેગી દઈએ, બરોબર ને? બા ખાઈ પીને મોજ કરવાની. મને બધું ભાવે. તો વાંધો નહીં, હાલો આપણે બાને મેગી ખવડાવીએ. અને મિત્રો આપણે 3:45 વાગી ગયા છે અને અહીં આપણે બા શું કરો છો? બા બેઠા બેઠા. આ જોની દવા બવા બધું મુંબઈ થયું નોખું પાડું. વાહ, બા અમારે બેઠા બેઠા નોખું કાઢે છે અને ભાઈને અને મમ્મીને જવું છે. હા, બાને ઓપરેશન થઈ ગયું તો હવે આપણે જઈ આવીને હવે. હા ભાઈને પરીક્ષા છે પછી. હા, એને 13 તારીખે પરીક્ષા ચાલુ થાય છે, પછી ટ્યુશન હોય, અત્યારે અસાઇનમેન્ટ ને એવું બધું પાકું કરવાનું હોય ને, એટલે પછી છે ને આપણે નિરાયતે પાછું ભાઈની એક્ઝામ પતે ત્યારે આવશું. હા અને અમારે ભાઈ જો વોકલ લઈને. બાનું પ્રેક્ટિસ કરજો. હા બાની પ્રેક્ટિસ જો છે. અને ક્યારે આપણે એક્ઝામ શરૂ થવાની છે? 13 તારીખે. તો ફૂલ તૈયારી અહીંયાથી જઈને મમ્મી. ફૂલ તૈયારી. થોડાક દી બ્લોકમાં નહીં આવી, હા, બ્લોકમાં અને પછી પાછા આવશું ત્યારે ઉતારશું. હા ત્યારે કેમ કે ઉતારશું. હર્ષભાઈ એકલો થઈ જાય અને પછી રસોઈનું ને એવો કઈ ટાઈમ ન હોય બહાર. હા હા. એ વાત તો છે જ. એટલે પાછા આપણે 8-10 દિવસ પછી ઉતારશું. પાછા બધા ભેગા થશું, બરોબર પાછા ને? બધા ભેગા થશું. સારું ચાલો મમ્મી. હા, હાલો. જય માતાજી. જય માતાજી. આપણે આવી ગયા છીએ દાદા પાસે દુકાને. દાદા કેમ છો? મજા છે ભાઈ. જય માતાજી. જય માતાજી. હાલો ઘરે જમવા જઈએ. હા જમવા જાય. અને દાદા શું કે દુકાન? મારા દુકાન કાંઈ નહીં, જો ગામમાંથી મેં આ બધો માલ મગાવ્યો ઓલા ભાઈ જગદીશભાઈ આગળ લઈ આવી દીધું બધું. તેલ ને શેમ્પુ ને ચોકલેટ ને બધું લઈ આવી દીધું. વાહ ભાઈ અહીંયા દાદા આપણે હાર કતેડી કરી દે. ઓહો, અને અહીંયા ચોકલેટો કેવડી મોટી રાખે છે. બરણી જોઈ, ચોકલેટની બરણી લીધી. હવે દાદાને દુકાન વિના ગમે નહીં કા દાદા? આ દુકાન વગર ન ગમે ભાઈ. માલ તો અમારા ભરપૂર જોઈએ. માલ લખાવાય હા. લગભગ કમદી આવી જાય. ઓકે. અને આપણે બા ને ઘરે જમવા આપી દઈએ. હા જમવા આપી દઈએ એટલે એ જમી લે. હા જમી દે. તો સારું ચાલો જઈએ દાદા ઘરે. હા તો અને સારું. બાને આપણે હાથમાં પણ થોડું થોડું સારું છે હવે. સારું સારું
સારું હોય એટલે સારું. હા. એમ દવા લાગુ પડશે ને હા. એમ આસ્તે આસ્તે સારું થઈ હા જાય. દવા લાગવું પડે ને આમ સારું થઈ જાય ને દાદા. ઓપરેશન આવ્યું એટલે વાર લાગે. 1 મહિને તો દાદા ઘણો ફેર પડી ગયો આ છે. 1 મહિને ઘણો ફેર